આવ્યું છે, જેમાં ઘણા મોટા ખુલાસાઓ થયા છે, જેને લઈને જો વિગતે વાત કરવામાં આવે જોઈએ 20 વર્ષથી આ એક જ લઈને વસ્તુ ચાલ્યા છીએ, પણ આ વસ્તુ કરતી વખતે જ્યારે લાગે કે એવા કોઈ મહત્વના મુદ્દાઓ હોય છે કે જે પોલિટિકલ ફંડિંગને ટ્રાન્સપરન્સી લાવવા માટે જરૂરી હોય, જેમ ઇલેક્ટોરલ બોન્ડ હતું કે નોટા માટેની એ વાત હોય, પોલિટિકલ પાર્ટીઝ જે રિટર્ન્સ ભરે છે અને ECI પાસે મોકલે છે, એમાં ડિલે કરે છે, કાં તો એમાં જે વિગતો આપે છે એ પાછી લોકો સુધી પહોંચે તો ખબર પડે કે એમને દાન કેટલું મળ્યું. આ પ્રકારનું એનાલિસિસ કરે છે, જેનો અમને ચોખ્ખા ડેટા મળી શકે, જે સબ્જેક્ટિવ નથી, જેનો અમારી ડેટાબેઝ થી કરી શકે એટલું જ. અને એ અમારી મર્યાદા છે કે અમારી જે ટીમ છે હા બિલકુલ મેળવી શકાય. હા, એટલે ઘણા બધા એવા અગત્યના મુદ્દા છે જેના ઉપર કામ કરવું જોઈએ, પણ એ ADRની પોતાની શું કહેવાય મર્યાદા છે ઇન ટર્મ્સ ઓફ લાઈક માનવ સંસાધન રિસર્ચ માટેના ડેટા લાવવા કરવા, એટલે નથી કરી શકતા એવું છે. બહુ ટીમ નાની છે એકચ્યુઅલી, અને ઘણું આખું કંઈક ને કંઈક કોઈક જગ્યાએ ચૂંટણીઓ થતી જ હોય છે આખા દેશભરમાં, બાય ઇલેક્શન્સ આવે અને એટલે એમાં ઘણી વાર પેલું થતું હોય. ના, ઇલેક્ટોરલ બોન્ડમાં કેમ કે હવે એ સ્કીમ સ્ક્રેપ થઈ ગયેલી છે. હા, એટલે હવે ધારો કે એવું કશુંક આવે શું નથી કહ્યું. હા, નથી કહ્યું. ના, અત્યારે તો એવું કોઈ આયોજનમાં નથી. અમારું ઓબ્જેક્ટિવ હતું, અમે આ 4 વર્ષ પહેલા જ્યારે આ કેસ કર્યો ત્યારે આ અનકોન્સ્ટિટ્યુશનલ સ્કીમ છે એટલે એને કાઢવા માટેનો જ હતો. અત્યારે જે બાકીનું બધું જે ડેટા આવ્યા અને બધું કોઈ એનાલિસિસ બધા જ કરી રહ્યા છે હવે કે એ ડેટા શું કહે છે, એ મને લાગે છે બધાનું જ કામ છે અને આખા દેશભરમાં બધા કરી રહ્યા છે. યસ. આજે ત્રીજા તબક્કાની લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણીઓનો અહેવાલ બહાર પડી રહ્યો છે. જો આપણે ગુજરાતની વાત કરીએ તો 266 ઉમેદવારો આ ચૂંટણી લડશે આપણા હવે 25 મતક્ષેત્રો ઉપરથી, અને એના સોગંદનામાની અંદર જે શૈક્ષણિક બાબતો હોય, એમની મિલકતની બાબતો હોય કે એમના ઉપર દાખલ થયેલા ગુનાની બાબતો હોય, એનું એક ટૂંકું એનાલિસિસ અમે કરતા હોઈએ છીએ. એ ગુજરાતની વાત કરીએ તો આ 266માંથી એમને જે જણાવ્યું છે એમના પહેલામાં, એની વાત કરીએ આપણે તો 1 મિનિટ, સોરી મને ડેટા લઈને બેસવું પડશે. ગુજરાત વાળો અહેવાલ આપો ને, આ ત્રીજા તબક્કાનો. છે નહીં એટલે ગુજરાતના 266 ઉમેદવારની આપણે વાત કરીએ તો એમાંથી 57% એટલે 152 ઉમેદવારો એવા છે કે જેમને 5 થી 12 વચ્ચે શિક્ષણ મેળવ્યું છે. એટલે દરેકનું જુદું જુદું છે, કોઈને 5મીથી 7મીથી છોડ્યું, 10મીથી, એટલે એવી રીતે કેટેગરી કરેલી છે. જ્યારે લગભગ 30% એટલે કે 79 ઉમેદવાર એવા છે કે જે ગ્રેજ્યુએશન સુધી ભણેલા છે, અને 14 ઉમેદવારો એવા છે જે ડિપ્લોમા હોલ્ડર છે, અને 14 ઉમેદવારો જે છે એ માત્ર લખતા વાંચતા આવડે છે એટલે એના માટે શિક્ષિત કહીએ છીએ, અને 7 ઉમેદવારો એવા છે કે જેમને પોતાની સોગંદનામામાં એ અશિક્ષિત હોવાનું જણાવ્યું છે. જો આપણે વય જૂથની વાત કરીએ ગુજરાતના ટોટલ ઉમેદવારોની, તો એમાં 29% ઉમેદવારો એવા છે જે 25 થી 40 વચ્ચે ઉંમર ધરાવે છે, જ્યારે 148 ઉમેદવારો એવા છે કે જે 41 થી 60 સુધીના ઉંમરના છે, અને 41 જેટલા ઉમેદવાર એવા છે કે જે 61 થી 80ની ઉંમર ધરાવે છે. એટલે હું સોગંદનામા ઉપરથી કાઢીને તમને આપી શકું, જો ઇન્ડિવિજ્યુઅલ એવી રીતે ડેટા હોય છે. નોર્મલી અમે વ્યક્તિગત રીતે જતા નથી, પર્સન્ટેજ અને આંકડાઓમાં જઈએ છીએ, પણ એ સોગંદનામા એમના છે એટલે એ વિગતો જુદી પાડીને આપી શકાય.
દ્વારા રિપોર્ટ આપવામાં આવી રહ્યો છે, જેમાં ખાસ ઉમેદવારોનું વિશ્લેષણ કરવામાં આવ્યું. કેટલા ઉમેદવારો શૈક્ષણિક કેટલી લાયકાત ધરાવે છે, કોણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તેને લઈને વિગતે હાલ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી રહી છે. સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.